બગદાણા કેસની અંદર બે નવા આરોપીએ બે નવા ખુલાસા કરી દીધેલા છે. 8 આરોપીને કુલ પકડવામાં આવેલા હતા. રિમાન્ડ જે છે તે 8 આરોપીને માંગવામાં આવેલા. કોર્ટે તે રિમાન્ડને મંજૂર કરી દીધા. રિમાન્ડ લેવામાં આવી. ત્યારબાદ મોડી રાત્રે જે એસઆઈટીની ટીમ છે તે પહોંચે છે એક ગામની અંદર. ત્યાંથી નવા બે જે વ્યક્તિ છે જેના ઉપર ડાઉટ થાય છે તે નવા બે વ્યક્તિને પકડવામાં આવે છે. મોડી રાત્રે જઈ અને તે સર્ચ ઓપરેશન ત્યાં કરવામાં આવે છે અને બે જે નવા વ્યક્તિઓ છે તેને પકડવામાં આવે છે. અને જે પીઆઈ ડાંગર છે અને જે પીઆઈ પટેલ છે તેમને પણ હવે 17 તારીખે જે છે તે ત્યાં બોલાવવામાં આવેલા છે. એટલે કે જે બગદાણાનો જે આખો કેસ છે તે શરૂ તો ખાલી એક નાનકડા સ્ટેટમેન્ટથી થયો હતો કે એક ભાઈ માયાભાઈ આહિર છે તેમણે સ્ટેજ ઉપરથી કંઈક કહી દીધું અને તેમને માફી પણ માંગી લીધી. પરંતુ એ જે નાનકડો એવો જે વિડીયો છે માફીનો ત્યાંથી લઈ અને જે ચર્ચાઓ છે તે જ્યારે એસઆઈટી સુધી પહોંચી ગયેલી છે અને આગળ પણ જે આ મુદ્દો જે છે એ 17 તારીખે હજી આપણને નવી અપડેટો જે છે તે જોવા મળશે.